સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોટાદ જૈન સમાજ મેદાને। બોટાદ જૈન સમાજે ભાજપ પાસે 10 ટિકિટ માંગી। ભાજપ પાસે 10 ટિકિટની માંગ સાથે જૈન સમાજની બેઠક। જૈન સમાજને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। વર્ષોથી જૈન સમાજ ભાજપ સાથે જોડાયેલો છે। જરૂર પડશે તો આગામી સમયમાં ફરી બેઠક બોલાવવામાં આવશે તેવું મનીષ ગાંધીએ કહ્યું। જૈન સમાજનું આયોજન સમગ્ર જૈન સમાજનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનોનું અને દરેક સમાજનું જૈન સમાજના દરેક ફિરકાઓનું કે બોટાદ નગરપાલિકાની ચૂંટણીની અંદર બને ત્યાં સુધી વધારે જૈનોને સ્થાન મળે એ માટેના પ્રયત્નો કરવા એ માટેનું આયોજન હતું। જેથી કરીને જૈન સમાજ બુદ્ધિશાળી તો છે જ, તો જેટલા જૈનો નગરપાલિકામાં આવશે તો બોટાદની પ્રજાનું સારું જ કાર્ય કરશે અને ગામને ફાયદો થાય એવું જ કરશે એવું અમે માનીએ છીએ।